ટીમ ઇન્ડિયામાંથી રિષભ પંતનું પત્તું કપાશે અને શું ઈશાન કિશનને મળશે વન ડે ટીમમાં ડાયરેક્ટ એન્ટ્રી? જાણો આ રિપોર્ટમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ સંજય બોઝમાં. ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ જેવા સિનિયર ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપી શકે છે. તેનું મુખ્ય કારણ આવનારો T20 વર્લ્ડ કપ છે, જેના માટે ખેલાડીઓને ફ્રેશ રાખવા ખૂબ જરૂરી છે. પરંતુ સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે વિકેટ કીપર રિષભ પંતને આ વન ડે સિરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ તેમની જગ્યાએ ધમાકેદાર ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશનને ટીમમાં તક મળી શકે છે. ઈશાન કિશન હાલમાં ઘરેલુ ટુર્નામેન્ટ્સમાં સતત રનોનો વરસાદ કરી રહ્યા છે અને શાનદાર સદીઓ ફટકારી રહ્યા છે, જેનો ફાયદો તેમને મળી શકે છે. આ સિવાય શુભમન ગિલ, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર્સ ટીમનો મુખ્ય ભાગ રહેશે. તો મિત્રો, તમને શું લાગે છે? શું ઈશાન કિશનને રિષભ પંતની જગ્યાએ તક મળવી જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો. ક્રિકેટની આવી જ લેટેસ્ટ અને સચોટ અપડેટ્સ સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ સંજય બોઝને.